નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। એએમસીની કાર્યવાહી શહેરમાં લાયસન્સ વિનાના 762 પશુઓને પકડી ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા। 1684 પશુઓને શહેર બહાર ખસેડવા માટે જણાવ્યું। ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે પારો 15 ડિગ્રીએ ગુરુવારના રોજ પણ ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી રહેવાની સંભાવના। રાજકોટ યાર્ડમાં મરચાની 25,000થી વધુ ભારીની આવક। યાર્ડમાં એક જ દિવસમાં 1,000થી વધુ વાહનોની આવક થતા વાહનોના થપ્પા। ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં ઠંડી 3 ડિગ્રી ઘટશે। 23મી ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ 3થી 4 ડિગ્રી વધી શકે। જુનિયર ક્લાર્કની પરીક્ષા સરદાર પટેલ યુનિવર્સિટીની ભરતીમાં ફોર્મ ભર્યાના 3 વર્ષે 240 ઉમેદવાર પરીક્ષાની રાહમાં। સમાચારોમાં વાત કરીએ તો શહેરમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડુગાર થયું હતું। સવારે પણ ગરમીનો પારો 26 ડિગ્રી નોંધાયો હતો। દિવસ દરમિયાન ઠંડા પવનો સાથે વાતાવરણમાં વાદળો પણ છવાયેલા રહ્યા હતા, જ્યારે ગુરુવારના રોજ પણ ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચા, ડુંગળી, મગફળી અને કપાસની આવક છેલ્લા એકાદ સપ્તાહથી વધી છે। યાર્ડમાં મરચાની એક જ દિવસમાં 25,000થી વધુ ભારીની આવક થઈ હતી, જ્યારે મગફળીમાં 50,000 ગુણી, કપાસમાં 35,000 મણની આવક થઈ છે। યાર્ડમાં એક જ દિવસમાં 1,000થી વધુ વાહનોની આવક થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા। મરચાની આવક વધી જતા જ્યાં સુધી તમામ તેમજ ભારીની હરાજી ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવે છે। બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તા ચોકમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરાઈ રહી છે। આ કામગીરી દરમિયાન બુધવારે વધુ 18 રખડતા ભટકતા પશુને પકડી પાડવામાં આવ્યા છે। આમાંથી 7 પશુને RFID ચીપ લગાડાઈ છે, જ્યારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન પણ ચાલી રહ્યું છે। સરદાર પટેલ યુનિવર્સિટીમાં વહીવટી જગ્યાઓ ભરવા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું, પરંતુ 2 વાર પરીક્ષા મોકૂફ રાખ્યા બાદ હજી સુધી પરીક્ષાનું આયોજન ન કરાતા અરજદારો નિરાશ બન્યા છે। ભરતી માટેની જાહેરાતને 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોય ત્યારે 240 ઉમેદવારોનું ભાવિ અંધકારમય બન્યું છે। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વહીવટી જગ્યાઓ ભરવા માટે વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, પંચ ઓપરેટર અને કોપી હોલ્ડર કમ ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં 450થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી 240 ઉમેદવારો એલિજિબલ થયા હતા, જેમના માટે ભાગ 1ની પ્રથમ લેખિત પરીક્ષાનું આયોજન 4થી સપ્ટેમ્બર તથા ભાગ 2ની કમ્પ્યુટર પ્રોફિશિયન્સી પરીક્ષાનું 10 સપ્ટેમ્બર 2022ના રોજ આયોજન કરાયું હતું, જેને મોકૂફ રાખવાનો પરિપત્ર કરાયો હતો। ત્યારબાદ વર્ષ 2022ની AAAની મોક વિઝિટ, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી નેક વિઝિટ, 2022નો પદવીદાન સમારંભ પતી ગયા બાદ પણ પરીક્ષા યોજાતી ન હતી। વર્ષ 2023ના એપ્રિલ માસમાં રજિસ્ટ્રાર ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે 1 માસમાં પરીક્ષાનું આયોજન થઈ જશે। મે મહિનો પૂર્ણ થઈ બાદ વધુ 7 મહિના વીતી જવા પામ્યા હોવા છતાં પરીક્ષાનું આયોજન આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કરાયું નથી। ઉત્તર ગુજરાતનું વાતાવરણ બુધવારે મોટે ભાગે વાદળછાયું રહ્યું હતું, તેમજ પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીનું જોર 2 ડિગ્રી સુધી ઘટ્યું હતું। આ સાથે દિવસના તાપમાનમાં 1.25 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો। વાતાવરણમાં આવેલા આ ફેરફારના કારણે આખો દિવસ ઠંડોગાર રહ્યો હતો। અરબી સમુદ્રમાં બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે બુધવારે મોટાભાગે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહ્યું હતું। વાદળછાયું વાતાવરણ અને છેલ્લા 24 કલાકમાં પવનની સરેરાશ ઝડપ 9થી 10 કિલોમીટર ઘટીને
4 થી 5 કિલોમીટર થતાં રાત્રિનું તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચકાતા ઠંડીનું જોર ઘટ્યું હતું. બીજી બાજુ વાદળોના કારણે દિવસના તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેને લઈ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 25 થી લઈ 26.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. દિવસના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે, જેના કારણે હજુ ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. ત્યારબાદ 22 મે બપોર પછી વાતાવરણ સામાન્ય બનતા 23 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું પ્રમાણ 3 થી 4 ડિગ્રી વધી શકે છે. શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી બાદ રોડ રસ્તા પર ઢોર ઓછા જોવા મળી રહ્યા છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર પશુ માલિકો પોતાના પશુઓને ખુલ્લા છોડી રહ્યા છે, જેને લઈ CNDC વિભાગની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી ફરી સઘન કરવામાં આવે છે. રખડતા ઢોર નિયંત્રણ પોલિસી બાદ જે લોકો લાયસન્સ વગર પશુને રાખે છે એવા ઢોરને પકડવામાં આવી રહ્યા છે, જેમાં ચાલુ ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ દ્વારા 762 જેટલા રખડતા પશુઓ પકડવામાં આવ્યા છે. શહેરના નરોડા, બાપુનગર, સરસપુર, રખિયાલ, સૌજપુર સહિતના વિસ્તારમાં સૌથી વધુ 208 જેટલા ઢોર પકડાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગને રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત 1571 અરજીઓ આવી હતી, જેમાંથી 537 જેટલી અરજીઓને મંજૂર કરવામાં આવી છે. 590 જેટલી અરજીઓને પુરાવા અને અન્ય કારણોસર રદ કરવામાં આવી છે, જ્યારે 444 જેટલી અરજીઓની કાર્યવાહી હાલ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા જે પણ વ્યક્તિ લાયસન્સ વગર પશુઓ રાખે છે તેમના ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 1684 જેટલા પશુઓને કરવા માટેની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેઓએ બહાર શિફ્ટ ના કરતા 345 જેટલા પશુઓને પકડી ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. સમાચારોની શરૂઆત કરીએ તો અરબી સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળિયા વાતાવરણ વચ્ચે શહેરમાં આખો દિવસ 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. 3 દિવસમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા લોકો ઠૂઠવાયા હતા. હજુ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો બુધવારે અમદાવાદમાં ગરમીનો પારો ક્રમશઃ 3 ડિગ્રી ગગડીને 26.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. વિકસિત ભારતના સંકલ્પ સાથે મોદીની ગેરંટીવાળી ગાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે. આ યાત્રા શરૂ થયાને 1 મહિનો વીતી ગયો છે, ત્યારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃતતા ફેલાવી લાભાર્થીઓને ઘર આંગણે યોજનાના લાભોનું વિતરણ સતત કાર્યરત છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તમામ નાગરિકો સુધી પહોંચાડી નવસારી તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અડધા ગામે હર્ષોલ્લાસ સાથે આવી પહોંચી હતી. ઉત્તર ગુજરાતની 11.48 લાખ હેક્ટર જમીનમાં કૃષિ વિભાગે શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો. તેની સામે અત્યાર સુધીમાં 11.67 લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે. આગામી 2 સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે, તો મહેસાણા જિલ્લામાં 91% વાવેતર નોંધાયું છે. જોઈએ આ અહેવાલમાં. કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતની 11.48 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો. તેની સામે અત્યાર સુધીમાં 11.67 લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે. વાવેતરની સિઝન પૂર્ણ થવાની હજુ 2 સપ્તાહ બાકી છે, ત્યારે વાવેતર 101.69% થઈ ચૂક્યું છે, જ્યારે સાબરકાંઠામાં 106 અને અરવલ્લીમાં 102% વાવેતર પૂર્ણ થયું છે. પાટણ જિલ્લામાં સૌથી વધુ 108.55% વાવેતર થઈ ચૂક્યું છે. મહેસાણા જિલ્લામાં સૌથી ઓછું 90.94% વાવેતર થયું છે. પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું 3,18,624 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. આગામી 2 સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે, તો કૃષિ વિભાગે શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો. તેની સામે અત્યાર સુધીમાં 11.69 લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ઘાસચારાનું 2,27,472, રાઈનું 2,22,695, બટાકાનું 1,08,938, જીરુનું 9,305, ચણાનું 56,126, તમાકુનું 31,835, શાકભાજીનું 27,470, વરિયાળીનું 22,916, સવાનું 14,878, અજમાનું 12,935, મકાઈનું 11,587, ઈસબગુલનું 10,688, મેથીનું 1,585, ડુંગળીનું 856,
ધાણાનું 373, લસણનું 208, જુવારનું 20, અન્ય ધાન્ય પાકોનું 7,637 અને અન્ય પાકોનું 6,087 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 2 સપ્તાહ હજુ વાવેતરની સિઝન બાકી હોય વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે ગુજરાત યુનિવર્સિટીનો ખેલકૂદ મહોત્સવ તારીખ 14, 15, 16 ડિસેમ્બર 2023 દરમિયાન ભવ્ય રીતે યોજાઈ ગયો. આ રમતોત્સવના એથ્લેટિક્સ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 10,000 મીટર દોડ, ઘોડા ફેંક, ચક્ર ફેંક તથા વિવિધ સ્પર્ધાઓમાં ઓવરઓલ જનરલ ચેમ્પિયનશિપ શહેરની સેન્ટ ઝેવિયર્સ કોલેજને મળી હતી. હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ વધતું જાય છે અને ઠંડા પવનો ફૂંકાય છે. તેમાં સૂર્યોદય પણ મોડો થતો હોય છે. ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના 7 વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી. સવારની જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને 1 કલાક મોડો કરવામાં આવે, જેથી જે ધોરણ 1 થી ધોરણ 5ના જે ભૂલકાઓ છે તેમને મુશ્કેલી ન પડે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.